પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર પાઠ અગાઉ અધૂરો આપણે સમજ્યા હતા એ ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈએ, જોઈ લઈએ. તો ચાલો ત્યારે છો ને તૈયાર? તો ચાલો જોઈએ આંબેડકર ડોક્ટર ભારત રત્ન ડોક્ટર આંબેડકર. આંબેડકર દોસ્તો, ચાલો આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમારે એના ઉત્તર આપવાના છે. તમારા ઘરની આજુબાજુ ઝઘડો થાય તો કોણ આવે? હા, ઝઘડો થાય તો પોલીસ આવે. કોઈ ઝાડ કાપે તો શું થાય? હા, જો કોઈ ઝાડ કાપે તો પણ તેના પર પોલીસ કેસ થાય. શાળામાં કોઈ બાળકને શિક્ષક સજા કરે, મારે તો પણ પોલીસ કેસ થાય. કોઈ બાળકને મારી ન શકાય. દોસ્તો, તમને ખબર છે, બાળકને મારવું, ઝાડ કાપવું, ઝઘડો કરવો, કોઈને મારવું, આવા બધા કામોની કાયદામાં મનાઈ છે. તમે જાણો છો આવા કાયદા કોણે બનાવ્યા? આવા તો કેટલાય કાયદા છે. આ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, આ બધા પ્રશ્નોના જવાબ આપતો એક પાઠ આપણા પુસ્તકમાં છે, જેનું નામ છે ભારત રત્ન ડોક્ટર આંબેડકર. ચાલો પાઠ જોઈએ અને જાણીએ. વાર્તા આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે. 6 વર્ષની ઉંમરી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માત્ર સુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એમની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ઘુવર્ણ હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક તે ચૂકલું, પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના, એટલે મા બાપના લાડકોટ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્નને કંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમે અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું.
વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સરદાર ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ, પીએચડી અને ડીલેટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો નદી ચાલીને વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસામાં મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ દેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓને ફીમાં છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિના મૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત
આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ચાહતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. શબ્દ સમજૂતી. દોસ્તો, પાઠમાં આવતા કેટલાક શબ્દોની સમજ મેળવીએ. કુમળી એટલે નાજુક, નિર્ધાર એટલે નિર્ણય, નક્કી, અવસાન એટલે મરણ, પ્રથા એટલે રિવાજ, ચોમે એટલે ચારે બાજુ. ફુરસતનો અર્થ નવરાશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ સમજ્યા એમાં આવતા કેટલાક શબ્દોની સમજૂતી આપણે મેળવીએ. આ શબ્દ સમજૂતી તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખવાની છે. તો લખી લેજો સારા અક્ષરથી અને નવા પાને નવો પાઠ. આદરનો અર્થ માન, વ્યતીત એટલે પસાર, કૃષિ એટલે ખેતી, ઉન્નતિ એટલે પ્રગતિ અને આભૂષણ શબ્દનો અર્થ ઘરેણું થાય. નષ્ટ એટલે નાબૂદ, નિધિ એટલે ખજાનો, જંગ એટલે લડાઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મિત્રો, હવે કેટલાક શબ્દ સમૂહો જોઈએ અને તેના ઉત્તરો મેળવીએ. દબાવી ન શકાય તેવું એટલે અદમ્ય, સહેલાઈથી ન મળે તેવું એટલે દુર્લભ, દર પખવાડી પ્રકાશિત થતું સામયિક એટલે પાક્ષિક, માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન એટલે ઇલકાબ. પ્રશ્નોના ઉત્તર લખો. દોસ્તો, પાઠના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પ્રશ્ન 1. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. પ્રશ્ન 2. ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. ઉત્તર. ડૉક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. પ્રશ્ન 3. ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? ઉત્તર. ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોત્તર પણ તમારે CWની નોટમાં સારા અક્ષરથી લખવાના છે. તો લખજો જેથી તમને યાદ રહે. જુઓ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14મી એપ્રિલ
અને 1891માં થયો હતો. ડૉક્ટર ભીમરાવના માતા પિતાનું નામ જણાવો. તો ડૉક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? જુઓ, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તો આ પ્રશ્નોત્તરના જવાબો તમારે લખવાના છે સારા અક્ષરથી CWની નોટમાં લખજો. આમાં પ્રેમ મળ્યો હતો. પ્રશ્ન 4. ડૉક્ટર ભીમરાવની વાંચન વૃત્તિ કેવી હતી? ઉત્તર. ડૉક્ટર ભીમરાવની વાંચન વૃત્તિ અજોડ હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ વાંચવા માટે પુસ્તક ખરીદતા હતા. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર વિચારીને આપવાના છે, કારણ કે આ પ્રશ્નોના ઉત્તર ચોક્કસ માહિતી માંગતા છે. પ્રશ્ન 1. આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? ઉત્તર. આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના આ ગુણો મને વિશેષ ગમ્યા. વિદ્યાપ્રેમ, અન્ય સામે લડવાનું ખંભીર, સ્ત્રીને અધિકારો અપાવવાની શુભ નિષ્ઠા વગેરે. પ્રશ્ન 2. આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું. તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? ઉત્તર. ડૉક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું. પ્રશ્ન 3. ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો છે? ઉત્તર. ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે આ 3 મહાપુરુષોનો ફાળો છે. પ્રશ્ન 4. ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? ઉત્તર. ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો: 1. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી. 2. ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો. 3. અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? તો કયા ગુણો ગમ્યા? તો આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુણો આપણે સમજ્યા. તો વિદ્યાપ્રેમ, એ માઇલો સુધી ચાલી અને જતા. વિદ્યા પ્રત્યે એમને અકૂટ પ્રેમ હતો. અન્યાય સામે લડવાનું ખમીર, કોઈ પણ અન્યાય થતો હોય એ સામે એમણે લડવાનું ખમીર એમનામાં હતું. સ્ત્રીને અધિકારો અપાવવાની તેમનામાં શુભ નિષ્ઠા હતી. આ બધા ગુણો તેમના ખૂબ ગમે તેવા છે. આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું છે. તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્નો કરશો? તો તમે પણ બાબા સાહેબની જેમ લક્ષ્ય એક રાખશો કે ના, મારે ડૉક્ટર બનવું જ છે, તો તમે પણ તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો બાબા સાહેબના જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો આપણે પણ. તમે પણ તમારું લક્ષ્ય નક્કી કરો કે મારે ડૉક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે, કે મારે સૈનિક બનવું છે. જે પણ બનવું છે લક્ષ્ય સિદ્ધ કરી લો. એ લક્ષ્યમાં ગમે તે અડચણો આવે તો પણ તમારે મહેનતથી એ અડચણોને દૂર કરવાની છે. સમજાયું? તો ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો છે? તો યાદ રાખજો, ખૂબ આઈએમપી પ્રશ્ન છે. ડૉક્ટર ભીમરાવના જીવન ઘડતરમાં બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે આ 3 જણનો મુખ્ય ફાળો છે. બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે. ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? તો ભીમરાવ સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા. તો હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, જ્યારે તેઓ બંધારણના ઘડવૈયા હતા અને તે પોતે પોસ્ટ ઉપર હતા ત્યારે તેમનો દીકરો એટલે ભીમરાવનો દીકરો જ્યારે એ પોતે પણ
જે જગ્યાએ જોબ કરતો હતો ત્યાં એમના અધિકારી માટે એ પોતે ભીમરાવની જોડે જાય છે અને જેમ કે કોઈ ઊંચી પોસ્ટ પર હોય તો આપણા સગા સંબંધી હોય તો આપણે કહીએ ને કે મારા પપ્પા કે મારા મમ્મી કે મારા દાદા કે મારા કાકા આ પોસ્ટ પર છે, તો આપણે કોઈનું કામ લાગવગ સાથે કરાવી લઈએ. તો આ રીતે તેમનો દીકરો બંધારણના ઘડવૈયા એવા આંબેડકર પાસે જાય છે, તેમનો દીકરો છે, તો એ જાય છે કે મારે આ રીતના મારા બોસ છે એમને આટલું કામ છે તો તમે આ કાગળ ઉપર સહી કરી દો ને. ત્યારે આંબેડકર કહે છે કે હું તારા ઘરે તારો પિતા છું, અહીંયા હું તારો પિતા નથી, અહીંયા તો હું સમગ્ર માનવ જાત માટેના બંધારણના ઘડવૈયા તરીકે બેઠો છું. એટલે ધ્યાન આપજો કે તે પોતે પોતાના ઘર વિશે પણ પોતાના ઘરના વ્યક્તિઓને પણ આ રીતે કોઈ પણ કામ કરી આપતા નહોતા. એટલે સત્યનિષ્ઠ એવા આપણા આંબેડકરની વાત મેં તમને કરી. તો એ સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકેની તેમની મહત્ત્વની કામગીરી હતી. એ જગ્યાએ બેસી અને તેમણે પોતાના ઘરનું કામ કર્યું નથી, લોકોનું લોકો દ્વારા કામ તેમણે કર્યું છે. ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો, અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી એ તેમના મહત્વના કાર્યો છે. તો આ લખી લો CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો. ચાર, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટેના પ્રયાસ. દોસ્તો, બાબા સાહેબને ભારત રત્નનું સન્માન મળ્યું હતું. તમારે ડોક્ટર બાબા સાહેબ સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ જાણીને લખવાના છે. સમાનાર્થી શબ્દ લખો. ચાલો હવે પાઠમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો જાણીએ. નવાઈ એટલે અચરજ, તંગી એટલે અછત, મહત્વ એટલે અગત્ય, ગરીબ શબ્દનો સમાનાર્થી નિર્ધન થાય અને હૃદય શબ્દનો સમાનાર્થી હૈયું થાય. વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિત્રો, હવે વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખવાના છે. અંધકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રકાશ, વિશાળનો સાંકડું, દુર્ભાગ્યનો સદભાગ્ય, દૂષણ શબ્દનો દૂષણ અને આનંદ શબ્દનો વિરુદ્ધાર્થી શોક થાય. સાચી જોડણી. મિત્રો, ઘણીવાર લખવાનો મહાવરો ન હોવાથી જોડણીની ભૂલ થતી હોય છે. વાંચન અને લેખનનો મહાવરો કરી આ ભૂલ થતી રોકી શકાય છે. અહીં આપેલા શબ્દોની જોડણી ધ્યાનમાં રાખો અને આ શબ્દો તમારી નોટબુકમાં લખો. માતૃસુ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક. શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. દોસ્તો, હવે અહીં આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. હા, પણ વાક્યના અર્થ હોવા જરૂરી છે. જુઓ, પહેલો શબ્દ બુદ્ધિમાન છે. તેના પરથી બુદ્ધિમાન લોકો ગુસ્સો કરતા નથી. ગ્રંથ શબ્દ પરથી ગીતા ધાર્મિક ગ્રંથ છે, વાક્ય બનાવી શકાય. શિષ્યવૃત્તિ શબ્દ પરથી હોશિયાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. સમાજ જોધાર શબ્દ પરથી બાબા સાહેબે સમાજ જોધારનું કામ કર્યું. અને ભારત રત્ન શબ્દ પરથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન ઉપાધિ મળી. ખાલી જગ્યા પૂરો. દોસ્તો, અહીં આપેલી ખાલી જગ્યા કૌંસમાં આપેલા અક્ષરોમાંથી યોગ્ય અક્ષર મૂકી અને પૂરવાની છે. દોસ્તો, આગળના પાઠમાં તમે જોડણીનો જે નિયમ શીખ્યા હતા તેના આધારે આ ખાલી જગ્યાઓ આપેલી છે. 3 મિત્રોની જોડી બનાવો અને આ ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શિક્ષકશ્રીને બતાવો.
ભાષા સજ્જતા. મિત્રો, અહીં આપેલા શબ્દો તમારે વાંચવાના છે. જુઓ: છોકરી, દાસી, રાણી, કૂતરી, ચકલી, વાંસળી, છત્રી. આ શબ્દોના અંતમાં ઈ પ્રત્યય લાગેલો છે. આવા અંતમાં ઈ પ્રત્યય લાગેલા શબ્દો હોય તેને સ્ત્રીલિંગ કહે છે. બીજા ઉદાહરણ જોઈએ, જેમ કે ઘોડી, ખિસકોલી અને ફિરકી. મિત્રો, અમુક શબ્દો એવા પણ છે જેની પાછળ ઈ પ્રત્યય ન હોય તો પણ સ્ત્રીલિંગમાં આવતા હોય. ગળામાં પહેરવાની માળા. એવી રીતે જે શબ્દોમાં અંતે ઓ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દોને પુલ્લિંગ કહે છે. તેના ઉદાહરણ જોઈએ: છોકરો, ઘોડો, તબેલો, તાબેતો, ભમરડો વગેરે આવી શકે. શબ્દના અંતે ઉ પ્રત્યય આવતો હોય તેને નપુંસકલિંગ કહે છે. જેમ કે કૂતરું, છોકરું, બકરું, કેળું, તાળું વગેરે. મહાપુરુષોએ આપેલા સૂત્રો. મહાપુરુષોએ આપેલા સૂત્રોમાં આપણે પ્રથમ ગાંધીજીએ આપેલું સૂત્ર જોઈએ. ગાંધીજીએ મારું જીવન એ જ મારો સંદેશ સૂત્ર આપેલું તો વિનોબા ભાવેએ સબ ભૂમિ ગોપાલ કી અને જય જગત. વિવેકાનંદજીએ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સુભાષચંદ્ર બોઝની તુમ મુझे ખૂન દો मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર આપેલું છે. જ્યારે લોકમાન્ય તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. જવાહરલાલ નહેરુએ આરામ હરામ હૈ અને ડૉક્ટર આંબેડકરે સ્વાવલંબન જ સાચી સહન. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો કે જે મહાપુરુષોએ આપેલા જે સૂત્રો છે એ સૂત્રો પણ તમે લખી લેજો, તમને યાદ રહી જશે અને તમને આ સૂત્રો કામમાં પણ આવશે. પૂછાય કે જવાહરલાલ નહેરુએ કયું સૂત્ર આપેલું છે? સુભાષચંદ્ર બોઝ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. તો અહીંયા આપણે આંબેડકરની સ્વાધ્યાય સમજૂતી મેળવી અને પાઠની સમજૂતી પણ મેળવી. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સમજ પડી ગઈ હશે. અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. ટેક કેર.